गुजरात के महानगर वडोदरा के विकास पर लगातार उठ रहे सवालों के बीच फिर एक बार विकास कार्यों को अनुमति देने के लिए स्थायी समिति की बैठक का आयोजन किया गया। गुजरात के मुख्यमंत्री और गुजरात के भाजपा अध्यक्ष ने वडोदरा के विकास पर भाजपा नेताओं पर सवाल उठाए हैं और इसी बीच वडोदरा के विकास को आगे बढ़ाने के लिए भाजपा के नेता स्थायी समिति की बैठक में फिर एक बार एकत्रित हुए, जिसमें कई विकास कार्यों पर चर्चा की गई। आज की स्थायी समिति की बैठक में मुख्य मुद्दा पद्मावती शॉपिंग सेंटर को लेकर रहा, जिसमें पद्मावती शॉपिंग सेंटर को जल्द से जल्द तोड़ देने और व्यापारियों को वैकल्पिक जगह देने का निर्णय किया गया है। આજની સ્થાયી સમિતિમાં ટોટલ 31 કામ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 2 મુલતવી અને 8 કામને નામંજૂર કરવામાં આવ્યા છે। જે કામ મંજૂર થયા છે એમાં ખાસ કરીને જે પદ્માવતી શોપિંગ સેન્ટરવાળી બિલ્ડિંગ છે એ જર્જરિત હાલતમાં હોવાથી એનો એનડીટીનો રિપોર્ટ જે એક્સપર્ટ એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે કે બિલ્ડિંગની હાલત ખૂબ ખરાબ છે અને ગમે ત્યારે બિલ્ડિંગ કોલેપ્સ થઈ શકે એવી કન્ડિશન છે। એટલે આ બિલ્ડિંગને વહેલામાં વહેલી તકે ડિમોલિશ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે। દુકાનદાર કે જે ભાડુઆતો છે એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે કમિશનરને અલગથી દરખાસ્ત લાવવાનું સૂચવવામાં આવ્યું છે। અન્ય કામો જે મંજૂર થયા છે એમાં પૂર્વ ઝોનમાં વરસાદી ગટરની સાફ સફાઈનો ઇજારો છે જે 25% ઓછાના ભાવથી 60 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે। અટલાદરા તળાવના ઓવરફ્લો માટે ખિસકોલી સર્કલ તરફ નવીન વરસાદી ચેનલ બનાવવાનું કામ છે એ 12% વધુ પ્રમાણે 6 કરોડ 19 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। ભીમ તળાવ જંકશનથી વાસણા બાંકો કાંચ સુધી વરસાદી ગટર નાખવાનું કામ 6% ઓછા પ્રમાણે 3 કરોડ 60 લાખ 15,000ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। માણેજા સિમેન્ટ કંપની રેલવે ક્રોસિંગ કરીને રાજનગર તરફ તેમજ મકરપુરા રેલવે સ્ટેશન થઈને સત્યનગર તરફ નવીન પાણીની નળીકા નાખવાના કામને 37% વધુના ભાવથી 1 કરોડ 33 લાખ વત્તા જીએસટીના ભાવને મંજૂરી આપવામાં આવી છે। એવી જ રીતે વોર્ડ નંબર 19માં જાંબુઆ બેસિલ સ્કૂલથી રાજપૂત ભવન સુધી આરસીસી રોડ તોડી અને 300 એમની પાણી નળીકા નાખવાના કામને મંજૂરી આપવામાં સમય મર્યાદાની અને 70 લાખના વધારાની માંગ હતી। એના બદલે સ્થાયી સમિતિએ 70ના બદલે 30 લાખની નાણાકીય મર્યાદા કરી છે અને 6 માસના બદલે 3 માસની સમય મર્યાદા કરી છે। મકરપુરા જીઆઈડીસી પ્લોટ 204માં પ્રેસ શાખાની નવીન કચેરી બનાવવાના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં નવાપુરા સરદાર માર્કેટ ખાતે વહીવટી વોર્ડ 13ની ઓફિસના કામને મંજૂરી આપવામાં 3.5%ના વધુ ભાવનું કામ છે અને કામની ટોટલ કિંમત 2 કરોડ 18 લાખ જેવી થાય છે। પાણીગેટ ફાયર સ્ટેશન માટે સ્ટાફ ક્વાર્ટર્સના કામને મંજૂરી આપવામાં આવી છે 1.80%ના વધુના ભાવનું 8 કરોડ 44 લાખ 58,000ના ભાવનું ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે। ઉત્તર ઝોનમાં સિવિલનો જે ઇજારો છે 10 કરોડનો સિવિલ કન્સ્ટ્રક્શનના કામનો ઇજાદારે 2% ઓછા ભર્યા હતા। સ્થાયી સમિતિએ એ ભાવ ઘટાડો કરી અને 15% પૈસા ઓછા કરવાનું ઠરાવ્યું છે। નાણાકીયપુરી 4 રસ્તા ખાતે હાયર ડિલિવરી લાઇનમાં સ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 5માં ઝવેરનગરથી સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટ થઈ વૃંદાવન 4 રસ્તા સુધી 450 mmની પાણીની લાઇન નાખવાના કામને 27% વધુના ભાવથી 1 કરોડ 22 લાખના ખર્ચે નાખવાના આઇટમને મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 13 માટે ડીઆઈ નળીકા નાખવાના કામમાં 30 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। વડોદરામાં અગ્નિશમન માટે મિની વોટર ટેન્ડરના કામને મંજૂરી આપવામાં આવી છે, જેની કિંમત 85,31,400 રૂપિયા છે। અભિલાષા 4 રસ્તાથી છાણી તરફ જતા 18 મીટર પહોળાઈના રોડ પર કેનાલ પર આવેલ બ્રિજની પહોળાઈ વધારવાની કામગીરી 3 કરોડ 42,93,291ના ખર્ચે મંજૂર કરવામાં આવી છે। પાણીનું નવીન નેટવર્ક નાખવાના કામ 87,17,000ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। કરોડિયા વિસ્તારમાં 36 લાખ લીટર કેપેસિટી ભૂગર્ભ સમ્પ ફીડર લાઇન અને પમ્પિંગ મશીનરી ઇન્સ્ટ્રુમેન્ટેશન સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામને
13,51,57,17,721 વત્તા જીએસટી કે જે 39.11% વધુના કામને મંજૂરી આપવામાં આવશે. पद्मावती शॉपिंग सेंटर तोड़कर व्यापारियों को वैकल्पिक जगह देने का निर्णय स्थायी समिति में किया गया है, जिससे वडोदरा को हेरिटेज सिटी के रूप में विकसित करने के अभियान को तेजी मिलेगी। ऐसे में इस ऐतिहासिक निर्णय पर पटाखे चलाकर खुशियां मनाई गई। સૌપ્રથમ તો હું રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા સાહેબ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જોડે જોડે મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન શ્રી, સ્થાયી સમિતિના સૌ સભ્યોનો પણ આભાર માનીએ છીએ કે આ રીતનો એક ઐતિહાસિક નિર્ણય જે લેવામાં આવ્યો છે. આજે પદ્માવતી શોપિંગ સેન્ટર જે અમારા વોર્ડ વિસ્તારમાં આવેલી છે, જર્જરિત ઇમારત છે, આજુબાજુમાં હેરિટેજ બિલ્ડિંગો છે. આના તોડવાના નિર્ણયથી પહેલાં તો ટ્રાફિકની સમસ્યા હલ થશે. જે બહારથી આવનારા લોકો જે હેરિટેજ બિલ્ડિંગને જોવા માટે એ લોકોને પણ આમાં વ્યવસ્થિત રીતે એમને પાર્કિંગ મળશે, જોવા મળશે. 4 દરવાજા જૂના સિટી વિસ્તારના જે વેપારી છે એને પણ આમાં ઘણો ફાયદો છે. જોડે જોડે અમે વેપારીઓનો પણ આભાર માનીએ છીએ પદ્માવતી શોપિંગ સેન્ટરના, કે જેમણે આમાં પોતાનું પણ યોગદાન આપ્યું છે. એમની વૈકલ્પિક જગ્યાએ વધીને 2-2.5 કિલોમીટરના એરિયામાં આજે કારેલીબાગ વિસ્તારમાં છે, એમને પણ વૈકલ્પિક જગ્યા ફાળવવાનું નક્કી કરેલું છે. તો આ એક ઐતિહાસિક નિર્ણય છે જેને વડોદરાના વિકાસમાં ખૂબ ભાગ ભજવશે, અને એ બદલ અમે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય श्री बालकृष्ण शुक्ला साहब ने हमें खूब खूब आभार मानिए और अभिनंदन पाए। आज वडोदरा शहर में एक बड़ा ऐतिहासिक निर्णय लिया गया है। वार्ड नंबर 14 में पद्मावती चौगान है, वो पद्मावती चौगान की हालत जर्जरित है और बरसों से ये काम पेंडिंग था। रावपुरा विधानसभा के लोकलाड़ीला धारासभ्य और गुजरात विधानसभा के दंडक आदरणीय बालकृष्ण भाई शुक्ल जी वडोदरा शहर के जो श्रेष्ठी गण है उनको साथ बैठ के एक टीम बड़ौदा का आयोजन किया था। उस आयोजन में अनेक बड़ौदा के लिए क्या करना चाहिए उसके लोगों ने सूचन भी दिए थे। एक सूचन ऐसा भी था, पद्मावती चौगान और ये हेरिटेज लाल कोट है उसको विकसित करना चाहिए और ये निर्णय आवकारदायक है और ये निर्णय पर आज मुहर लगी है। आदरणीय पिंकी बेन सोनी, स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल भाई मिस्त्री, सर्व स्थायी समिति के सभ्यश्रियों, वडोदरा शहर के प्रमुख डॉक्टर विजय शाह, सांसद रंजन बेन भट्ट, सर्व धारा सभ्यश्रियों, सबको मैं अभिनंदन देती हूँ और ये ऐतिहासिक निर्णय को आवकारती हूँ। और सभी 13 और 14 नंबर के कॉरपोरेटर और संगठन की टीम यहाँ पे हाजिर है। हम एक दूसरे के साथ ये उत्साह बांट कर सबको मिठाई खिलाई और ये निर्णय को स्वीकार किया। भारत माता की। खासकर व्यापारियों में भी नाराजगी जताई जा रही है कि इसे तोड़ करके वापस उनके लिए बनाई जाए जगह, तो क्या कहो इसके बारे में? जो व्यापारी गण वहाँ पे है, बरसों से है, उनको भी ये निर्णय, वो नाराज है, किसी को भी नाराज करके ये निर्णय नहीं लिया है। उनको भी वैकल्पिक व्यवस्था, उनका भी व्यापार हो, उनको भी सेटिस्फाइड हो, ऐसा निर्णय लेंगे। वो भी बोलेंगे नहीं, ये निर्णय ऐतिहासिक है।